જય ગુરુદેવ. જય ગુરુદેવ. થાકે ન થાકે છતાંય હો માનવી, ના લેજે વિસામો. તું જૂજજે એકલ બાહે હો માનવી, ના લેજે વિસામો. આગે આગે હસે વણખેડ્યા ખેતરો, ખંતી ખેડજે બધાએ હો માનવી, ના લેજે વિસામો. જીવનને પંથ જતાં તાપ થાક લાગશે, વધતી વિટંબણાઓ સહતા તું થાકશે. સહતા એ સંકટ બધાએ હો માનવી, ના લેજે વિસામો. આપણે બધા પરમાત્માના ઘરના પથિક છીએ ને પરમાત્માના ઘરના પથિક ખાઈએ એટલે રસ્તામાં તો બધું કાંટાય આવશે, કાંકરાય આવશે, તાપ આવશે ને જીવનમાં કષ્ટ પણ આવશે. પણ જો હિંમત રાખીને આપણે નીકળશું, એનાથી ગભરાશું નહીં. આપણે બધા પરમાત્માના ઘરના પથિક કહીને હિંમત રાખીને જો નીકળશું તો પરમાત્મા આપણે જરૂર સપોર્ટ કરશે. પરમાત્મા માટે જે નીકળે ને એને એ જો હિંમત રાખી તો પરમાત્મા ડગલે ને પગલે આપણે સહાય કરવા માટે તૈયાર જ બેઠું હોય. એટલી જ હિંમત રાખવાની, પછીથી બધું સંભાળી લેશે. પણ એકવાર કાઠું થઈને નીકળવાનું હે. એટલે આપણે જોઈ જ રહે ને કે આપણે જો આપણે હવે કલ્કીધામ જઈ રહ્યા તો પછી આપણે એના ભગવાનના આપણે ધ્યેય નક્કી કરી લીધો કે મને કલ્કીધામ પગપાળા જવાનું હે. તો આપણે પરમાત્મા કેટલી બધી આપણે સગવડ કરી દે રહ્યા. આપણે ઘરથી નીકળી ત્યાંથી જ આપણે કેટલું સન્માન થવા માંડી જાય કે પરમાત્માને ઘરે જવા માટે નીકળ્યા એટલે કેવી બધા ભેગા થઈને કેવા ચંદન તિલક કરે, કેટલા બધા મોકલાવા આવી જાય ને કેવી ભાવ સભોર આપણે પ્રેમથી ને આશીર્વાદ લઈને આપણે કેવા આશીર્વાદ દઈને આપણે કે જાઓ તમારી યાત્રા સફળ થાય. જો ભગવાનના કામ માટે નીકળે તો આપણે રસ્તામાં કેટલું મન ને પાણી ને સેવા કરવા માટે, જમાડવા માટે પરમાત્મા આપણા ભેગો જ હાલેરો ને જે હાલેરો એનામાં પરમાત્મા વસે તો એ કેટલી બધી આપણામાં સેવા કરે રહે. એટલે એનામાં ડરવાનું નથી. પણ એ રીતે હિંમત રાખીને આપણે જઈ છીટ આપણે ત્યાં પહોંચીને ત્યાં સુધી બધા આપણે કેટલી બધી આગતા સ્વાગતા મને કેવી ભાવપૂર્ણ પ્રેમપૂર્ણ કેવી આપણી સેવા કરે રહે, કેવા પ્રેમથી જમાડે રહે ને કેટલી આદર સત્કાર કરે રહે. ને પછી ત્યાં પહોંચી આપણે જ્યાં આપણે ધામે ત્યાં પછી કેવા આપણે આપણા સદગુરુના એના કેવા પાદુકાઓ ને છડી ને બધા કેવું આપણું સામયું થાય રહ્યું કે જેમ આપણે પરમાત્માના પથિક થયા, પરમાત્માને ઘરે જવા માટે આપણે તૈયાર થયા તો પરમાત્મા અહીંયા આપણે કેટલી બધી આપણે સગવડ કરી દે રહ્યો. એટલે એ રીતે એમ આપણે એવી હિંમત રાખવાની કે આ આપણે જો આ દેહ રૂપી આપણે જઈ રહ્યા તોય ખાલી એમ કે ભગવાનના કામે નીકળ્યા, ભગવાનના નામે નીકળ્યા તો આપણે બીજી ખાલી આપણે એટલું પગપાળા ચાલવાનું કષ્ટ સહન કરવું પડે રહ્યું. પણ પગે પગે આપણે કેટલી રક્ષા કરો, કેવી આપણી સુવિધા કરી દે રહો કે એના નામે નીકળે તો આપણે સહેજ કેમ દુઃખ ન પડે ને ત્યાં પહોંચી તો કેવું આપણું મન થાય રહ્યું, કેવું સન્માન થાય રહ્યું. સન્માન કરવા કેટલા માણસ આનંદથી ને ઉત્સાહથી કેવા સમયેથી આપણું સમય કરવા આવે રહે. તો પરમપિતા પરમાત્માને ઘરે જશું, એના ઘરના આપણે પથિક બનશું તો આપણું કેવું આગતા સ્વાગતા થશે એ તો વિચારો. એટલે આપણે ખાલી હિંમત રાખીને ખાલી નીકળવાનું છે, પછી તો બધું પરમાત્મા સંભાળી લેશે. એટલે આ દેહરૂપી આપણે અહીંયા કને યાત્રા કરી રહ્યા તો આપણે અહીંયા એટલી બધી સગવડ પરમાત્મા દે રહ્યો. પણ આપણે તો હવે સૂક્ષ્મ રૂપે આપણા સૂક્ષ્મ દેહ રૂપે આપણે એના ઘરે જવાનું હે. તો આ સ્થૂળ રૂપે જઈ રહ્યો તો આપણે સ્થૂળ રૂપે બધી સગવડ કરી આપે રહ્યા ને સૂક્ષ્મ દેહ રૂપી આપણે પરમાત્માના ઘરના પથિક કહી ને એ યાત્રા આપણે જ્યાં સુધી આપણે નિરંતર યાત્રા કરવાની ને એ ઘર સુધી આપણે જ્યાં સુધી નહીં પહોંચી ત્યાં સુધી આપણી યાત્રા પરિપૂર્ણ
પૂર્ણ થવાની નથી. આ જન્મ અને તો બીજા જન્મ, બીજા જન્મ તો ત્રીજા જન્મ, જ્યાં સુધી પરમપિતા પરમાત્માના ઘર સુધી નહીં પહોંચી ત્યાં સુધી આપણી યાત્રા ચાલુ રહેશે. એટલે આપણે સમજી લેવાનું કે એના ઘર સુધી નહીં પહોંચી ત્યાં સુધી આપણે પૂર્ણ થવાના નથી ને આપણી યાત્રા રૂકવાની નથી. એ નિરંતર 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 આપણી ચાલુ જ રહેશે. આપણે એ સમજી લેવાનું. ગમે ત્યારે હિંમત આપણે રાખવી જ પડશે. જો સૂક્ષ્મ દેહ રૂપે આપણે જશું તો એ બધા આપણે એમ કહેવાય કે 3 થી 5નો સમય એટલો બધો અનુકૂળવાળો હોય. એ સમયે આપણે જો આપણે પ્રાર્થના કરશું ને તો એ સૂક્ષ્મ દેહ રૂપે બધા ઋષિ ને મુનિ ને સંતો ને મહંતો ને એ બધા એવા પરમ જીવ હોય ને એ બધા પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરતા હોય. એટલે 3 વાગ્યાથી 5 વાગ્યાનો સમય એટલો બધો મસ્ત હોય કે એ જે તપ કરતું હોય, જે પ્રાર્થના કરતું હોય, જે પરમાત્માને ઘરે જવા માટે એમ થાય કે મને નીકળવું હોય, મને પહોંચવું હોય, એ બધા જીવોની સપોર્ટ કરવા માટે ને આશીર્વાદ દેવા માટે એ આપણે સૂક્ષ્મ ઘરે આ સૂક્ષ્મ શરીરે જઈ તો એ સૂક્ષ્મ રૂપે જીવે એ બધા આપણે આશીર્વાદ દેવા આવેલા ને આપણા ગુરુજી તો આપણા સાથે જ આપણે. એટલે એ રીતે સમજવાનું કે આપણે કોઈ કષ્ટ પડવા નહીં દે. આપણે તો ખાલી હિંમત રાખવાની. એ ઘરનો આપણે પથિક બન્યા અહીં તો એ ઘરે આપણે ધીમે 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 જવાનું હોય. કોઈ ચિંતા કરવાની જરૂર નથી ને કોઈ દુઃખી થવાની જરૂર નથી. આ તો પ્રેમનો માર્ગ, આનંદનો માર્ગ, પ્રેમ સ્વરૂપે, ભાવ સ્વરૂપે. એટલે એને આપણે એ ઘરે જશું તો ચિંતા કરવાની તો બિલકુલ જરૂર નથી. ખાલી આપણી ઘરે નીકળી પડવાની જરૂર છે. એ બધા સૂક્ષ્મ દેહરૂપી બધા આપણા આત્માજી ફરેરા પરમ બધા ઋષિ ને મુનિને બધા આપણે આશીર્વાદ દેવા જ આવેરા કે અમે તમારું કલ્યાણ કરાવવા માટે જ બેઠા અહીં. અમે તમને આશીર્વાદ દેવા દરરોજ આવી રહ્યા. અમે તમારા માટે 3 થી 5ના સમયમાં આવેરા પણ એ આવેરા આશીર્વાદ દેવા. પણ આપણે જરીક ઊંઘમાં આપણે રહી જઈ રહ્યા, થોડાક આળસમાં રહી જઈ રહ્યા. પણ જો આપણે હિંમત રાખીને આપણે પોતાનું કલ્યાણ કરવા માટે જો જાગશું એવા ટાઈમે તો આપણે એનો લાભ લઈ શકશું. ને પરમાત્માના ઘરના પથિક તો અહીં તો જ્યાં સુધી આપણે નહીં ત્યાં સુધી પહોંચી ત્યાં સુધી આપણી યાત્રા રૂકવાની નથી. એ સમજી લેવાનું. એ ઘરે નહીં પહોંચી ત્યાં સુધી આપણે ફેરો ફરવા જ માંડે. આવવું પડશે ને જવું પડશે, આવા ગમનમાં આવવું પડશે ને જવું પડશે. આપણે અમરલોકના વાસી અહીં ને આપણે ત્યાં પહોંચવાનું હે. એટલે એવું આપણે થામી લેવાનું ને સમજીને થોડીક હિંમત રાખવાની. હિંમત રાખવામાં તો આપણે બીજી તો શું હિંમત રાખીએ, પણ થોડુંક આળસ ખંખેરીને આપણે 3 વાગ્યાથી 5 વાગ્યાના સમયમાં જો જાગી જાય એ સમય જો આપણે જે યાત્રા આપણી છે એને આગળ ધપાવી તો એ આપણે આશીર્વાદ દેવા જ બેઠું હોય. કે આપણે એમ કહેવાય આનંદ ગળી રે તે ભજવા હરી, મારો સાહેબો સુહાગી મળ્યા. આનંદ ગળી હૃદય કમળમાં હુઆ અજવાળા વાલા, જોત રે જોતામાં અમને વસ્તુ મળી, મારો સાહેબો સુહાગી મળ્યા. આનંદ ગળી ભવર ગુફામાં આસન વાળ્યા વાલા, સુરતા સુહાગણ યાસ માને ચડી, મારો સાહેબો સુહાગી મળ્યા. આનંદ ગળી કે સુહાગી કેને કહેવાય કે સોહાગણ હોય એને સુહાગી કહેવાય એમ. એટલે આપણે એમ કે સુહાગી આપણે કેનું થવાનું હોય કે આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવાનું હોય ને જીવનું શિવ સાથે મિલન કરાવવાનું હોય. એટલે એમ કહેવાય કે આ સાહેબો સુહાગી કઈ મળ્યા કે એટલે જેને સુહાગી મળી એનો ભેટો થઈ ગયો, જીવમાંથી શિવનું મિલન થઈ ગયું, આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ ગયું. તો એ જીવે ને જે આત્માએ નિગાયરા કે સુહાગી હવે હું સુહાગી થઈ ગયો એમ. ભવર ગુફામાં આસન વાળ્યા. ભવર ગુફા એટલે આપણી જે
આંખોની બે બાજુ ને ત્યાં આપણે મન આપણું ત્યાં સ્થિર થયું તો સુરતા સુહાગણ આસમાને ચડી જશે. એમ જ્યાં મન આપણું ત્યાં સ્થિર થઈ જશે, આપણે આ સોહમના ને ઓમકારના જાપ રટતો રહેશું ને ભવર ગુફામાં આસન વાળી દેશું. એટલે આસન વાળવાનું એટલે કે મનને આપણે ત્યાં સ્થિર કરી દેશું તો સુરતા સુહાગણ આસમાન એટલે આસમાનમાં જે શિવ એને જીવની શિવ સાથે મિલન થઈ જશે તો આપણો આત્મા એ સુહાગી બની જશે. આત્મા પરમાત્માને મિલન થઈ જશે, જીવનું શિવ સાથે મિલન થઈ જશે, જીવાત્મા પરમાત્મામય બની જશે એટલે એ સુહાગી બની જશે. એમ કે એમ તો એટલે એ સુહાગી થઈ જાય એમ કે આ પથિક કંઈ આપણે એના ઘરના તો આપણે પહોંચતે એ જેમ પહોંચી ગયા આપણે પહોંચતે વાર નહીં લાગે. આપણે સૂક્ષ્મ શરીરમાં તો આવી ગયા અહીં, પણ આપણે શું કરવું કે આનંદથી એને ભજવાનું હોય, એને પ્રેમથી ભજવાનું હોય. પરમાત્મા તો કહેરો કે જી મને આનંદથી ભજશે, પ્રેમથી ભજશે, એને તે આગળ ને પાછળ હું ડોલું રહ્યો. પણ એ સૂક્ષ્મ સ્વરૂપે એને આપણે હજી સ્થૂળ ચક્ષુ ને એટલે આપણે એ ચક્ષુથી આપણે એને દેખી નહીં શકીએ, પણ એની કૃપાનો આપણે અહેસાસ કરી શકશું. ને એની કૃપા એવી હશે કે આપણે આપણી ઓરા એવી બની જશે કે પરમાત્મા આપણે જો એના ઘરના પથિક બનશું ને તો એ ઓરા એવી બની જશે કે આપણી રક્ષા કરતું રહેશે, આપણી રક્ષા કરતું રહેશે, એ આપણે સપોર્ટ કરતો રહેશે ને આપણે જ્યાં પહોંચવું ત્યાં આપણે પહોંચાડી દેશે. કે આપણે એ જ સમજવાનું કે હું ક્યાંથી આવ્યો અહીં, મારે ક્યાં જવાનું એ, હું શું કરી રહ્યો ને મારે શું કરવાનું હોય, એમ હું શું કરવા માટે આવ્યો તું. આપણે હમણાં જે જન્મ ત્યારે પરમાત્માથી વાતું કરતાં કરતાં આવ્યા હતા, પણ અહીંયા આવતાની હાથે આપણે પરમાત્માને ભૂલી ગયા. પરમાત્મા હાથે હજી જન્મ્યા હતા આપણે પરમાત્મા હાથે સંવાદ કરતાં કરતાં આપણે આવ્યા હતા ને આપણે બહાર આવ્યા એટલે એનું આપણું કનેક્શન આપણું નાભીથી જતું ને નાભીથી જ આપણે પરમાત્માથી વિકૂટો પડે અહીં. એટલે એ જ પાછું નાભીથી આપણે પરમાત્માના ઘરની આપણે એટલેથી શરૂઆત કરવાની. તો પરમાત્મા કહે હું તને સપોર્ટ કરવા તૈયાર જ હું. પરમાત્માને આપણે વચન દઈને આવ્યા હતા અને પરમાત્માએ કીધું તું કે અનેક જન્મથી તું ફેરા ફરી રહ્યો, દુઃખ ને સુખનો દૈતમાં તું અટવાઈ રહ્યો, આધિ વ્યાધિની ઉપાધિ 3 તાપથી તું તપી રહ્યો, પણ હું તને મૃત્યુલોકમાં મૂકું રહ્યો. આ મનુષ્ય શરીર તને દીધું તો આ ફેરે તું આ ફેરાને અફળ ન કરતો, સફળ બનાવી લેજે, મને તું ઓળખી લેજે ને મને તું જાણી લેજે ને તું તારું કલ્યાણ કરી લેજે. એમ કરતો કરતો જ્યાં સુધી આપણે ગર્ભમાં હતા ત્યાં સુધી આપણે વચન દઈ દઈને આવ્યા અહીં, પણ બહાર એવી બધી માયા કે માયામાં આવીને આપણે ભૂલી ગયા અહીં. પણ હવે આપણે જ્યાંથી સમજણ પડીએ નાભીથી આપણે પરમાત્માથી વિખૂટા પડ્યા હતા ને નાભીથી પાછું એને શરૂઆત આપણે કરવાની ને ત્યાંથી શરૂઆત કરીને આપણે ગગન મંડળમાં પહોંચવાનું ને આપણે આ મંત્રથી પહોંચાશે. પરમાત્માનો ને આપણો સેતુ એ શ્વાસ જે શ્વાસમાં એ સોહમરૂપી શબ્દ એ શબ્દ એ આપણો પરમાત્માનો આપણો સેતુ બનશે, એ આપણું કલ્યાણ કરાવી દેશે ને એ સેતુમાં આપણે સાધી લેવાનું એ સેતુમાં આપણે જોઈન્ટ થઈ જવાનું ને 3 થી 5નો સમય એટલો બધો અનુકૂળ એ બધા ઋષિ ને મુનિને આપણે આશીર્વાદ દેવા તૈયાર તો એ આશીર્વાદને આપણે ઓળખી લઈ, જાણી લઈ, એને કૃપા મેળવી લઈ ને આપણે પોતે આપણે પોતાનું કલ્યાણ કરી લઈ ને આપણા આત્માને સુહાગી બનાવી લઈ. કે મીરાબાઈએ કહ્યું ને, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રંડવાનો ભય ટાળ્યો રે પ્રીતમ પ્યારા. જ્યાં સુધી આપણે આ મૃત્યુલોકમાં આવશું ને જશું ત્યાં સુધી આપણે સ્ત્રીને પહેલી મોટું દુઃખ શીનું હોય કે રંડવાનું. પણ એક વખત જો પ્રીતમ પ્યારા હાથે આપણો જો પ્યાર થઈ જશે, આપણે એના ઘરનો અમર ચૂડલો પહેરી લેશું તો એ કાયમને માટે આપણે સુહાગી બની જશું. એ જ સુહાગી બનવાનું આપણે જો ભગવાનના નામે આપણે નીકળી રહ્યા, આપણે પીરાણેજી કલકીધામ જઈ રહ્યા, આપણે જે આપણા ધામ તે આપણે કેવા આપણા ત્યાં સ્વાગત કરે રહ્યા, કેવા સમયે કરવા આવે રહ્યા કે કેવા ગદગદિત થઈ જઈ રહ્યા. તો પરમાત્મા ઘરે જશું તો પરમાત્મા તેમ કહે એ કેવા આપણા સમયે કરશે. ખાલી આપણે કંઈ જ કષ્ટ સહન કરવાની જરૂર નથી, પણ આપણે ખાલી એમાં નિરંતર એનું ચિંતન, બસ એનું ચિંતન કરવાની જરૂર છે. એનું ચિંતન રાત અને દિવસ, બસ જઈ યાદ આવે તઈ ચાલતે હરતે ફરતે રાત ને દિવસ બસ એનું ચિંતન, એના ચિંતનમાં ખોવાઈ જવાનું એના યાદમાં ખોવાઈ જવાનું નિરંતર એનામાં એકતા સાધી લેવાની
ને પરમાત્મા આપણી જોડે છે એ આપણે સહકાર દેવા માટે બેઠું હોય. બસ હવે આપણે આપણું પોતાનું કલ્યાણ કરી લેવાનું એ આપણે અમરલોકના વાસી ને જ્યાં સુધી આપણે અમરલોક નહીં પહોંચી ત્યાં સુધી આવાગમનનો માર આપણે પડતો રહેશે. આપણે કંઈક ઊંચીઓનીમાં જશું, કંઈક નીચીઓનીમાં જશું. એ સુખ ને દુઃખ આપણો પીછો નહીં છોડે. એકવાર હિંમત કરીને નીકળી પડી ને આપણું કલ્યાણ કરી લઈ તો એ બધું આપણે આશીર્વાદ બધા સંતોને દેવા બેઠા એ આપણા ભેગા જે આપણા સપોર્ટમાં જે. પણ એકવાર આપણે હિંમત કરીને નીકળી પડી ને આપણે પોતાનું જ કલ્યાણ આપણે પોતાને કરવું પડશે. ગુરુ આપણે રસ્તો બતાવશે, પરમાત્મા આપણે રસ્તો બતાવશે, બધા આપણે સંતો આપણે રસ્તો બતાવશે, પણ ચાલવું તો આપણે જ પડશે. ને ચાલવામાં તો બીજું શું એમ કે ખાલી અહીંયા કને હમણાં જો અંબરનાથની યાત્રા આવે તો માણસ કેટલી કસોટી સહન કરીને જાય રહું. એને કેટલા આતંકવાદીની બીક હોય રહી, કેટલું કષ્ટ સહન કરવું પડે રહું, તોય જ માણસ હિંમત રાખીને કેવું જાય કે ના મારે પરમાત્માને અહીંયા શિવના દર્શન કરવા ગમે એટલી તકલીફ પડશે તો હું જઈશ. તો ભાઈ માણસ જાય રહું એવી હિંમત રાખે રહે. તો આ તો અમરલોક આપણે જવું હોય તો આપણે હિંમત રાખી, આપણે એક વખત હિંમત રાખીને નીકળી પડશું તો પરમાત્મા આપણે સપોર્ટ કરશે, જરૂર કરશે. ગુરુજી આશીર્વાદ દેવા જ બેઠા એને આ કળિયુગમાં અનંતના કલ્યાણ કરવું એ તો આપણે એમાં આપણે હિસ્સેદાર બની જઈને આપણે આપણું કલ્યાણ કરી લઈએ. જય ગુરુદેવ.